ભ્રષ્ટાચારની કમાણી, સરકારી હોદ્દાનો ગેરલાભ અને આવક કરતા વધુ સંપત્તિ સામે અનેક સવાલ. સુરત શહેરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત્તિ બાદ પણ રસિકલાલ પટેલ ઉપર એસીબીનો સંકોચો કસાયો છે. કારણ કે 70% આવક કરતા સંપત્તિનું પ્રમાણ વધુ જણાઈ આવ્યું છે. આ ભ્રષ્ટાચારની આવક છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેનો પ્રત્યુત્તર પણ રસિકલાલ પટેલ આપી નથી શક્યા, પરંતુ આવક કરતા 70% વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે. જોઈએ સમગ્ર ક્રાઇમ રિપોર્ટમાં. સુરત મહાનગરપાલિકામાં વર્ષો સુધી આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવનાર રસિકભાઈ મગનભાઈ પટેલ હવે એસીબીની તપાસના કેન્દ્રમાં છે. નિવૃત્તિ બાદ તેમના નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતો પર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ નજર દોડાવી હતી. વર્ષ 2011થી 2020 દરમિયાનની આવક, ખર્ચ અને મિલકતોની વિગતવાર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એસીબીએ રસિકલાલ પટેલને અટકાયત કરીને કડક હાથે પૂછપરછ શરૂ કરતા 70%થી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે. 68 લાખથી વધુ માતબર રકમ પોલીસને મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રસિકભાઈ પટેલે ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો આક્ષેપ છે. આવકનો સ્ત્રોત શું છે, આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા અને છેલ્લા ઘણા સમયથી આ સંપત્તિમાં દિન પ્રતિદિન વધારો કેવી રીતના થયો તેનો સંતોષકારક જવાબ નિવૃત્ત આસિસ્ટન્ટ ઇજનેર રસિકભાઈ પટેલ આપી શક્યા નથી. આ ખુલાસા બાદ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો. કેસ નોંધાયા બાદ હવે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય એસીબીને વધુ તપાસ સોંપવામાં આવી છે અને સંપત્તિના સ્ત્રોતો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ સંપત્તિ કેવી રીતે ઊભી થઈ. શું તમામ મિલકતો કાયદેસર આવકમાંથી ખરીદવામાં આવી હતી કે પછી કોઈ અન્ય નાણાકીય સ્ત્રોતો પણ તેમાં સામેલ હતા? આ તમામ મુદ્દાઓ હવે તપાસનો મહત્વનો ભાગ બન્યા છે. સરકારી સેવામાં જોડાયેલા જોતરાયેલા અધિકારીઓ સામે સૌથી મોટી વાત હોય છે પારદર્શિતા અને જવાબદારી નિભાવવાની. પરંતુ જ્યારે આવકના સ્ત્રોત કરતા વધારે સંપત્તિ ઊભી કરવાની લાલચ જાગે ને, ત્યારે આવા સરકારી અધિકારીઓ ખોટો રસ્તો અખત્યાર કરી લેતા હોય છે. નિવૃત્તિ બાદ પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને એસીબીની ટીમ તેમના ઉપર સિકંજો કસતી હોય છે. આવી ઘટનાઓ માત્ર એક વ્યક્તિ પૂરતી નથી, પરંતુ સમગ્ર જે સિસ્ટમ છે તેની વ્યવસ્થાની ઉપર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. એ કેવી રીતના આવા અધિકારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરે છે અને પોતાની તિજોરી ભરતા જાય છે. નિવૃત્ત થયા પછી પણ જ્યારે કાયદાનો પંજો સકંજો કસાય છે અને તેમની સામે કાર્યવાહી થાય છે, તે પાછળની મીટ છે
પરંતુ જ્યારે હોદ્દા પર હોય છે ત્યારે આવા જ લોકો પોતાના ખિસ્સા ભરવા માટે ખોટા નિર્ણયો લઈને સિસ્ટમને ખતરામાં મૂકતા હોય છે.